કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે જો આપણે નહીં તો અત્યારે થઈ જશે તૈયાર ને જવાનું છે ક્લાસીસ છે. મારી મમ્મીની કામ કરે છે તો આપણે હવે છે ને ડાયરેક્ટ ક્લાસીસેથી આવીને મળીએ. રેડી? અત્યારે તો કાંઈ છે નહીં. અત્યારે જો હું પછી આવીને તમને બધાને કહું. એક બેનને આપણામાં કોમેન્ટ આવી હતી કે તમે શું કામ ધંધો કરો, તો હું બધું કહું. તો પહેલાં આપણે ક્લાસીસે જઈ આવીએ, પછી આવીને તમને બધું કહીએ. મિત્રો ઉંદેડાને ઘડા ટમેટું ખાવા જ મળી હું પાસે વિભો ને ત્યારે હું કૂચું આમ ખાવા જ મળી. કેમેરા ચાલુ કર્યો ને ધીમી પડી ગઈ. જો કેમ કઈ આ ટમેટું કેમ કઈ શરમ એને ચાલતું માણા જોતું હોય કે શું. આમ તો ગાંડાની ઘડા પડી ગયા જાય. અત્યારે મારી મમ્મી કહે છે રોટલા શાક થઈ ગયું છે ને લાગી છે બહુ ભૂખ, તો જમી લઈએ. અમારે કેશુબેન મારી મમ્મીને કેવો સેલેન્જ મારે કે આ ખાટો આથણો છે ને કેટલું છે એમાં આ એટલું છે. એટલું ખાટો આથણો ખાઈ જાય ને મારી મમ્મી. એટલે એ છે ને કોઈ દી કિસ્સો અમારે છે ને જિંદગીમાં કોઈ દી પાસ્તા કે મેંગી બહારનો નાસ્તો નહીં ખાય. પીન પડી ગઈ એ વાયદા મારે ને. આ ખોટું કેટલું બોલે. મારો મેંગી વાળો વ્લોગ જોવે નહીં કે આજ મેંગી કરે. જો કેવું મારી લીધું નહીં કે આજ મેંગી કરવાની છે. પાછી મને કાનમાં કે મારા પપ્પાને ન કે અહીંયા બીવે. હાલો કામ કરો કાંતાબેન, હાલો નગર પગાર કાપી લઈ. અત્યારે આપણે હાડી ક્યાં છે ને ઘા કરીએ. જો હું તમને બતાવું, આ બધી હાડી છે ને એ અહીંયા ઘા થાય. મિત્રો અત્યારે અમે ત્રીજા માળે છે ને અમારે ત્યાં ઠેઠ નીચે હાડીઓ નાખવાની. સડાવવામાં ભીં પડી જાય, ઉતારવામાં મજા આવી જાય. કેમ કે હાવ ત્રીજા માળે ઘાસ કરી દેવાની સીધી. તો મિત્રો અત્યારે તો તમને ખબર જ હોય કે બધાને ઓલામાં કાંઈક ને કાંઈક ટેલેન્ટ હોય. અમારે કિશુબેનના ઓલામાં શું ટેલેન્ટ છે તમને બતાવું. હાડી જોઈ જાઉં તમને બતાવું. કિશુબેનના ઓલામાં એવું ટેલેન્ટ છે ને કે એ કોને ખબર, લગભગ દુનિયામાં થોડા કેટલા 10-20% જ માણા કરતું હોય. તો કિશુબેન તમારે ટેલેન્ટ બતાવો તો. ઉભારી જો એ મેંગી છે ને એટલે બતાવતો તો ટેલેન્ટ. હા જોઈને મિત્ર એનું ટેલેન્ટ એ કાન હલાવી દે. મારે તો કાન હલતા નથી. હલાવ તો પાછા એકવાર કીધું બે હેરખો હલાવજો. જોઈ ને એ મારા કાન હલાવે. તમારામાં શું ટેલેન્ટ છે કોમેન્ટ કરીને કહી દેજો. કોને કાન હલે એ કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણને ખબર તો છે કે કિશુબેન નાસ્તા વગેરે એક દી નો જાય. એને આવતું શાક ને રોટલો હોય ને તો જ એ ખાય. બાકી રોજનો રોંઢે નાસ્તો જોઈએ. 4 થી 5 વાગ્યા સુધી એના ગાળામાં એને નાસ્તો જોઈએ છે. તું જો અત્યારે મેંગી કરી નાખી જો. આપણા હાટું કરી હાલો આપણે મેંગી ખાઈ લઈએ. તો મિત્રો હજી તો આપણે મેંગી ખાઈ ગયા છે ને ત્યાં મારી મમ્મી માર્કેટમાંથી બીજો ભાગ લઈને આવી ગયા. જો આ સકરી લઈને આવી ગયા ને મારા રોહિતભાઈ તો ખાલી 4 દાણા ખાઈને કે ખાઈ જાવ. વધારે ખાધી નહીં કે મને ન ભાવે. એટલે કિશુબેન જો એને ફાયદો થઈ ગયો. મેંગી ખાઈને આ ખાઈને ઓલું ખાઈને. સેજબેન મેંગી નો ભાવે એને સકરી ભાત એ સકરી ખાય. જો રીલું જોતા ખાતા હોય ને એટલે કામ નહીં કરવાનું, જોતું જવાનું ખાતું જવાનું. પછી ભલે બબલું હોય કે ગમે નાની વસ્તુ હોય. તો મિત્રો અત્યારે થઈ ગયું છે આપણે જમવાનું ટાણું ને. ખાવામાં છે બટાકા પૌવા, ભીંડાનું શાક, રોટલો. રોહિતભાઈ ખાવામાં નથી એટલે એ ખાવાનું શું છે એમ ભીંડા નહીં ને. અમારી મમ્મી બધા બેઠા જો ખાવા. ને આગળ મારે એક વિડીયો કોમેન્ટ આવી છે કે તમે કામ શું કરો, હું આગળ બતાવી. જો આપણું પીસી ચાલુ છે, આપણે એ જ કામ કરતા હતા. એ તો હું આગળ ખાઈ પીને તમને બતાવું. તો મિત્રો અત્યારે ખાઈ પીને અમારી બાજુમાં અમારું સીસીમાનું બેસી ગયું છે. જો તમે કેવું લાગે બાવ જેવું. પાંડા એ પેંગ્વિન છે. પેંગ્વિન મારે સમજવા કેમેરાનું ઓડિયન્સ ને કે હાય ટાક ટાક કે ટાક ટાક. મારી મમ્મીનો વારો છે. બધાને ખવડાય નહીં ખાવા બેઠી. એવું નથી સજા નથી નકર બધા હારે બી જવું. ના જો અમારે ખાઈને ઊભી જવું ઉપર
તો અમે આ ભાઈના બ્લોગ જોઈ લે. કેસર કિંગ તમે કોમેન્ટ કરો હું બ્લોગમાં હું બનાવું મને કંઈ ખબર નથી પડતી. જો હોય કહી દઉં તમને તો તમે કહેતા જાઓ. ઉજરે ખાય મેં ઇડલી પાછી આવું બનાય ને આવું તો મેં કર્યું. હા જો આવું બનાવો ને મારા કોમેન્ટ આવી છે કે તમે શું કામ કરો છો, તો હું જો બતાવું. આ મેટ્રિક્સ છે, આમાં આપણું બધું કામ કરવાનું હોય તો હું આગળ બતાવું એમાં શું આવે. હું કરું છું જ્વેલરી ડિઝાઇનર, જેમાં સોનું ચાંદી બધાની ડિઝાઇન મારે કરવાની હોય છે. એ જે મોઢે ન કરવાનું હોય, ફોટો આપે એના દ્વારા કરવાના હોય છે. અમુક ટાણે સિચ્યુએશન એવી હોય તો આપણે એ મોઢે કરવી પડે કે કસ્ટમર કે આવી રીતના કરવાનું. પણ હજી હું એના ક્લાસ કરું છું, હજી મને એટલું બધો અનુભવ નથી. હું હજી એના ક્લાસીસ કરું છું જ્વેલરીના. તો આવડો આ એપ્લિકેશન બતાવું ને એ અમારે મેટ્રિક્સનું છે. જો આ મેટ્રિક્સ 9.0 એ મેટ્રિક્સમાં મારે કામ કરવાનું. હવે મારી પાસે એક ડિઝાઇન છે, બાકી મારે આમાં સીપીયુમાં મારે એસએસડી કે એમ કંઈક કે મને નથી ખબર ખાસ, પણ એ ઉડી ગઈ હતી ને તે મારે આ બધું જે હતું ને ડેટા એ બધું વહી ગયો. જેમાં મેં રિંગ બનાવી હતી, પેન્ડલ બનાવેલા હતા, એવું બધું બનાવેલું હતું. પણ અત્યારે મારી પાસે એક સેલ છે, એ હું તમને બતાવું. આ પહેલાના વિડીયોમાં બતાવેલું છે, પણ અત્યારે પાછું બતાવી દઉં. તો જોઈ લો, આ મેં બનાવ્યું ને એ એક લકી છે. જો લકી એટલે કે લકી ને અમે એને બ્રેસલેટ કહીએ. તો જોઈ લો તમે બ્રેસલેટ. જો આ જે જાંબલી કલરના છે એ આ ડાયમંડને અટકાવી રાખે ને ડાયમંડને નીકળવા ન દે. આને અમે ફ્રોંગ કહીએ ને આ ડાયમંડ છે બ્લુ કલરના. ને આ જો ગોલ્ડ કરવું હોય તો ગોલ્ડ, સિલ્વર કરવું હોય તો સિલ્વર, જે કરવું હોય. જોઈ લીધું ને મારું કામ. બસ જો હું આ કામ કરું છું, હજી તો ક્લાસીસ કરું છું ને બસ તમને મારી લાઈફ જર્ની બતાવવાનું છે. પછી કોને ખબર જોબે છેડા પછી તો કંઈ નક્કી નહીં, પણ જ્યાં સુધી માથે બતાવે ત્યાં સુધી બતાવીને બતાવતો જ રહી તમને. તો મિત્રો અત્યારે બધું જો કામકાજ પૂરું કરી ના એ જો હાડીને થપ્પા મારી દીધા. ઓલી રૂમમાં થોડીક લઈ લીધી ને અમારે કિશુબેન તો ખુઈ ગયા. બોલો, એક નીંદર કરી લીધી ને આમ જો કિશુબેન આ પંખો ચાલુ છે ને એટલે ઠરી ગયા. આજે મિત્રો વ્લોગમાં થોડુંક કંઈ બન્યું નથી. હું બનાવું એમ થાય. તમે કંઈક જરીક જો યાર, સપોર્ટ બપોર્ટ કરો, કોમેન્ટ લખો હું બનાવીએ. તો જરીક કંઈક લાઈન હોય કંઈ ખબર નથી પડતી હું બન્યું. નહીં ચાલો કિશુબેન જો નીંદરમાં દાંત કાઢે. આમાં કેમેરો આવે ને એટલે સેજુબેન વાળી નાખ્યું છે ને પથારા કરશે. મિત્રો અહીંયા અમારા બધા આ જે હાડીમાં સેલબ લાવું જોઈન્ટ કરે ને એનો પોટલું વાળે છે હેરખુંથી, કેમ કે વિખાઈ ગયું હતું એટલે ટાઈટ જ બહુ પડે, બહુ ઠંડી છે. ને આ મને જો જરી કેવો ફટાકડો વાગ્યો હતો ને આખે આંગળી હોજી ગઈ હતી. અને છે ને કોણ હોય શાળાનું બહુ દુખે પાછું. તો મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો. જો તમને ગમ્યો હોય તો લાઈક